સફળ ટ્રેડર અનિરુદ્ધ વ્યાસની સ્ટોરી। અમદાવાદમાં રહેતો અનિરુદ્ધ વ્યાસ સામાન્ય મધ્યમવર્ગીય યુવાન। તેની ઇકોનોમિક્સમાં ડિગ્રી હતી, પણ તેને હંમેશા શેરબજાર વિશે અદ્ભુત ઉત્સુકતા રહેતી। ગ્રેજ્યુએશન પછી તે નોકરી કરી શકત, પરંતુ તેને પોતાનું કંઈક મોટું કરવાનું હતું। શરૂઆત, મુશ્કેલીઓ અને ખોટો નિર્ણય। અનિરુદ્ધે યુટ્યુબ અને પુસ્તકો વડે માર્કેટ શીખવાનું શરૂ કર્યું। શરૂઆતમાં તે ઉત્સાહમાં આવી ઘણા સ્ટોક બાય કરી નાખતો। એક દિવસ માર્કેટમાં મોટી ગિરાવટ આવી અને તેને મોટું નુકસાન થયું। તે રાતે તેણે નક્કી કર્યું, પ્રોફેશનલની જેમ શીખ્યા વગર ટ્રેડ નહીં કરું। શીખવાની સફર। અનિરુદ્ધે ટેકનિકલ એનાલિસિસ, ચાર્ટ પેટર્ન, કેન્ડલસ્ટિક, મની મેનેજમેન્ટ અને રિસ્ક કંટ્રોલ પર ભાર મૂક્યો। સ્ટોપ લોસ રાખવાની આદત, દરરોજ જર્નલ લખવું, લોભને નિયંત્રણમાં રાખવું તેની સૌથી મોટી તાકાત બની। થોડી જ વારમાં તેને સમજાયું કે શેરબજારમાં એન્ટ્રી કરતાં વધુ એક્ઝિટનું શિસ્તમય આયોજન મહત્વનું છે। પહેલી મોટી જીત। એક દિવસ તેણે રિલાયન્સના ચાર્ટમાં એક મજબૂત બ્રેકઆઉટ નજરે પડ્યો। સ્ટોપ લોસ નાનું અને રિસ્ક રિવોર્ડ સરસ હતું। તે ટ્રેડમાં પ્રવેશ્યો અને ઝડપથી સ્ટોક 6% સુધી ઉછળ્યો। આ પહેલીવાર તેણે પ્લાન પ્રમાણે ટ્રેડ કરીને પ્રોફિટ કમાયો। આ જીત માત્ર પૈસાની નહીં, આત્મવિશ્વાસની પણ હતી। સતત શિસ્ત સફળતાની ચાવી। અનિરુદ્ધે માર્કેટથી શીખવાનું બંધ કર્યું નહીં। 6 મહિને 200+ ચાર્ટનું વિશ્લેષણ, દરરોજ 1 કલાક માર્કેટ સ્ટડી, 2%થી વધુ રિસ્ક ક્યારેય નહીં, 60% વિન રેટ હોવા છતાં ફાયદામાં રહેવું। આ બધું તેને પ્રોફેશનલ બનાવતું ગયું।